નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 સામાજિક વિજ્ઞાનમાં કુદરતી સંસાધનમાં કાપની જમીન વિશે આપણે માહિતી મેળવીશું. તો સવાલ છે, કાપની જમીન વિશે નોંધ લખો. 3 ગુણનો સવાલ. તો કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળ ધરાવે છે. કેટલા ટકા બાળકો? 43% ક્ષેત્રફળ ધરાવે છે. એટલે કે ભારતની કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં કઈ જમીન જોવા મળે છે? કાપની જમીન જોવા મળે છે. કાપની જમીનોનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપને આભારી છે. જો બાળકો, હવે નિક્ષેપિત કાપ એટલે શું? તો નદીની અંદર જે બધો કાપ વહીને આવે અને એક જગ્યાએ નિક્ષેપિત એટલે કે જમા થાય અને એમાંથી જમીનનું શું થતું જાય? નિર્માણ થતું જાય. બરાબર, એને નિક્ષેપિત કાપ કહેવાય. એટલે કાપની જમીનોનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. એટલે નદીઓ દ્વારા જે બધો કાપ ઢસડાઈને આવે અને એ બધો પથરાય અને એમાંથી જમીન બને છે. તો એ જમીન કયા નામે ઓળખવામાં આવે બાળકો? કાપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાપની જમીનમાં આગળ જોઈએ કે ઉત્તર ભારતનું મેદાન કાપની જમીનનું બનેલું છે. જો શું કહે છે? ઉત્તર ભારતનું મેદાન છે એ આખી કાપની જમીનનું બનેલું છે. ઉત્તર ભારત એટલે કયા રાજ્યમાં ગણાય? તો ઉત્તર પ્રદેશ, બિહાર, બરાબર છે, પછી ઉત્તરાખંડ, આ ઉત્તર ભારતમાં ગણાય. તો ઉત્તર ભારતનું જે મેદાન છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બરાબર, એને અન્નનો ભંડાર કહેવામાં આવે છે બાળકો. તો ઉત્તર ભારતનું મેદાન કાપની જમીનનું બનેલું છે. કેમ કે ત્યાં તમે જો ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ બધી નદીઓ સતત વહે છે અને એનો કાપ બારે માસ ત્યાં પથરાય છે અને વિશાળ ફળદ્રુપ મેદાનનું શું થયું છે? ત્યાં નિર્માણ થયું છે. એટલે ઉત્તર ભારતનું મેદાન એ કાપની જમીનનું બનેલું છે. તે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધી વિસ્તરેલું છે. જો પૂર્વમાં એટલે આપણે ભારતની પૂર્વે, કે જ્યાંથી બ્રહ્મપુત્ર નદી ભારતની અંદર શું કરે છે? પ્રવેશ કરે છે. તે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણથી શરૂ કરી અને પશ્ચિમ સતલુજ નદી એટલે કે પંજાબ સુધી આ ઉત્તર ભારતનું મેદાન શું છે? વિસ્તરેલું છે. એટલે ખાસ કરીને એમાં બ્રહ્મપુત્ર, સતલુજ, ગંગા, યમુના આવી 4 નદીઓના ફળદ્રુપ કાપથી આ ઉત્તર ભારતનું મેદાનનું નિર્માણ થયેલું છે. એટલે કે પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધી આ મેદાન વિસ્તરેલું છે. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓને ખીણ પ્રદેશને કાપની જમીન ધરાવે છે. જો દક્ષિણ ભારતની અંદર વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર કઈ કઈ નદીઓ દ્વારા આ કાપની જમીનોનું નિર્માણ થયેલું જોવા મળે છે? એક તો નર્મદા, તાપી, બરાબર બાળકો, આ બે આપણા ગુજરાતની, નર્મદા અને તાપી. પછી મહાનદી ઓરિસ્સા, ગોદાવરી અને કૃષ્ણા એ આંધ્રપ્રદેશ, કાવેરી તમિલનાડુ. તો આ બધા રાજ્યોની અંદર કાપની જમીન છે. જે ખીણ પ્રદેશ આખી કાપની જમીન ધરાવે છે. એટલે કે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના ખીણ પ્રદેશ કાપની જમીન ધરાવે છે. કાપની જમીનની અંદર શું હોય છે? તો કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. જો બાળકો યાદ રાખજો, કાપની જમીનમાં શેનું પ્રમાણ વધારે હોય છે? પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. કઈ જમીનમાં? કાપની જમીનમાં. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો અહીંયા યાદ રાખજો, વિકલ્પ તરીકે પણ તમને પૂછાય
ખાલી જગ્યા તરીકે પણ તમને પૂછાય કે કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે? તો કઈ જમીનમાં? કાપની જમીનમાં. બરાબર, એમાં નાઇટ્રોજન અને હ્યુમન્સની માત્રા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો બાળકો, આ જમીનમાં કયા કયા પાકો લઈ શકાય? તો આ પ્રકારની જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કેમ? એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેવું હોય છે? આ જમીનમાં ઓછું હોય છે. એટલે જો કાપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો કયા વર્ગનો પાક લેવો જોઈએ? કઠોળ વર્ગનો. જો આમાં પણ યાદ રાખજો, તમને એવી રીતે સવાલ પૂછે કે કાપની જમીનમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારવા કયા વર્ગનો પાક લેવામાં આવે છે? તો કઠોળ વર્ગનો પાક લેવામાં આવે છે. હવે કઠોળ વર્ગ એટલે કઠોળમાં કેનો સમાવેશ થાય એ તમે જાણો છો. તો કઠોળની અંદર જોઈએ તો મગ, અડદ, મઠ, વાલ, તુવેર, બરાબર છે, આ બધા શું કહેવાય? કઠોળ કહેવાય. વાલ ને એ બધા જે આવે એ કઠોળ કહેવાય. તો કઠોળનું વાવેતર કરવામાં આવે કાપની જમીનમાં તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ શું કરી શકાય? વધારી શકાય છે. આ ઉપરાંત કાપની જમીનની અંદર ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા વિવિધ પાકો માટે કાપની જમીન ખૂબ જ અનુકૂળ ગણાય છે. જો બાળકો, આપણા ગુજરાતની અંદર ખાસ કરીને આપણે સુરત, તો સુરતમાં કઈ જમીન છે? કાપની જમીન છે. તો આપણા સુરતની અંદર તમે જો ડાંગરનું પાક વધારે થાય, ડાંગર અને શેરડી, આ બે આપણા સુરત જિલ્લામાં વધારે થાય. કેમ કે કાપની જમીન છે. અને કાપની જમીનની અંદર ચોખા, ઘઉં, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરે જેવા વિવિધ પાકો પુષ્કળ પ્રમાણમાં થાય છે. એટલે કાપની જમીનમાં આ બધા પાકો ખૂબ મહત્વના છે. આપણે સૌરાષ્ટ્રમાં પણ તમે જો તો સૌરાષ્ટ્રમાં પણ કાળી અને કાપની બે જમીન જોવા મળે છે. તો એમાં પણ તેલીબિયાનું પ્રમાણ કેવું હોય છે? વધારે જોવા મળે છે. કેમ કે તેલીબિયા એટલે મગફળી, બરાબર છે, સરસવ, તલ, એરંડા, આ બધા તેલીબિયા ગણાય કે જેમાંથી આપણને તેલ મળે છે. તો તેલીબિયાનો પાક પણ કાપની જમીનમાં સારા એવા પ્રમાણમાં લેવામાં આવે છે. બાળકો, આપણા ગુજરાતમાં પણ કાપની જમીન છે. બરાબર, અને આપણી કાપની જમીન એ ખાસ કરીને સુરત, બરાબર છે, સુરતનો જે આખો વિભાગ છે સુરતથી લઈને, બરાબર, સુરત છે, પછી વલસાડ છે, પછી આ બાજુ થોડીક નર્મદા જિલ્લો છે, એ બધો કાપની જમીનમાં આવે છે. બરાબર, એટલે આપણા ગુજરાતમાં પણ કાપની જમીન જોવા મળે છે, ખાસ કરીને આપણો સુરત જિલ્લો. તો આ હતી કાપની જમીન. આ સવાલ તમને 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય કે કાપની જમીન વિશે ટૂંક નોંધ લખો અથવા કાપની જમીન વિશે માહિતી આપો. ધન્યવાદ બાળકો.